સરસ મજાની સવાર પડી ગઈ છે ને પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે. અને મિત્રો આપણે તો ચા પીતા નથી, ચા પીધાને 7 થી 8 વર્ષ થઈ ગયા છે. એટલે આપણે તો મિત્રો અમારે તો સવારમાં આવું કામ હોય છે. આ પોડલા ભરીને ઉપડાવવાના હોય છે. તો મિત્રો 11 વાગી ગયા છે ને આપણે ઘડીક પોરો ખાવા માટે બેસી ગયા છીએ ને આ બાજુ બધું આટલું પતાવી દીધું છે. તો મિત્રો આજે આપણા મોટા ભાઈ ભાવાભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. તો મારા બધા મિત્રોને જય સદારામ બાપા, જય દ્વારકાધીશ, જય માતાજી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને સૂરજ દાદા પણ નીકળી ગયા છે હવે. અને ઝાટકો હજુ ચાલુ છે એટલે હવે ઝાટકો બંધ કરવા આવ્યો છું હું. શનિવાર છે એટલે બાળકો પણ ભણવા નિશાળે નીકળી પડ્યા છે. 2 જાય ને 1 પાછળ આવે છે. અને ધુમ્મસ પણ ઘણું પડી રહ્યું છે. સરસ મજાની સવાર પડી ગઈ છે ને પક્ષીઓનો કલરવ પણ થઈ રહ્યો છે. ને વાતાવરણ જોવો ગામડાનું કેવું સુંદર મજાનું છે. અને મિત્રો આપણે તો ચા પીતા નથી, ચા પીધાને 7 થી 8 વર્ષ થઈ ગયા છે. એટલે આપણે નાસ્તો કરવા માટે લેવા આવ્યા છીએ. નાસ્તામાં કંઈ કતારમાં ખાઈશું અને પછી 12 વાગે ખાવાનું હોય છે. એટલે હજી તો પથારી લેવાનું કામ ચાલુ જ છે. માહિતી ચા પીધો? રિહાનભાઈ પણ હવે જાગી ગયા છે અને હાર્દિકભાઈ ક્યારના જાગીને અહીંયા બેઠા છે. રિહાન એ શું કરે? ટોપી પહેરી. તો મિત્રો હવે ઢોરા બહાર કાઢીએ છીએ ને ધુમ્મસ પણ વધારે પડી રહ્યું છે. આ બાજુ અંદરથી ઓથમાંથી હવે બહાર કાઢીએ છીએ. તો મિત્રો અમારે તો સવારમાં આવું કામ હોય છે. આ પોડલા ભરીને ઉપડાવવાના હોય છે, જોઈ શકો છો. મિત્રો આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે, તમે જોઈ લો. અને આપણે આવી ગયા છીએ હવે તમાકુમાં. 8:15 વાગ્યા છે. અને અહીંયા જે આ બાકી છે ને તરોસ જે ખડ દેખાય છે બધું આવી રીતે કરવાનું છે. 12 વાગ્યા સુધી અહીંયા ખેતરમાં જ રહેવાનું છે. સવારનું વાતાવરણ જોઈ લો પહેલાં. તો મિત્રો 11 વાગી ગયા છે ને આપણે ઘડીક પોરો ખાવા માટે બેસી ગયા છીએ ને આ બાજુ બધું આટલું પતાવી દીધું છે. અને આને વિડીયો બનાવતા શરમ આવે છે. મને આઈફોન વાપરતા બહુ શરમ આવે. બોલને. તો મિત્રો 12 વાગ્યા છે ને આ બંને જણા ખેતરમાં આવી ગયા છે. શા માટે આવ્યા? હા, શું લેવા આવ્યા? હા હા, ચિયા ગામથી આવે? કોણ? હા એવું એમ. અને આ બાજુ ખોરવાનું કામ ચાલુ જ છે. 12 વાગી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. તો મિત્રો અત્યારે હવે 12 વાગી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે બધા ઘર તરફ ચાલતા થઈ ગયા છે ને આપણે ઘરે આવી ગયા છીએ ને પાણી ચાલુ છે આ બાજુ. તમાકુમાં ને બધાએ ઘરે આ મકા જમવાનું બની રહ્યું છે. બાજરાના રોટલા છે. શાક શાનું બનાવ્યું? અને આ બંને છે. આર્મીની ગાડીઓ પડી છે.
મોઢામાં સોટ મને લાગે પેવાણીને લઈ જતા દરજી. તો આપણે ભાવાભાઈના ઘરે કુળદેવી શ્રી ચામુંડા માતાજીની કૃપાથી દીકરાનો જન્મ થયો છે. બધા આવી ગયા છે દવાખાનામાં, થરા ખાતે સરકારી હોસ્પિટલમાં. તો મિત્રો આજે આપણા મોટા ભાઈ ભાવાભાઈના ઘરે દીકરાનો જન્મ થયો છે. અમે દવાખાને ખબર કાઢવા આવ્યા હતા અને આ બંને પણ સાથે આવી છે. અને આખા દવાખાનામાં દોડ જ કરે છે. પડશો અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને હવે શું બનાવવાનું છે ખાવા? આજે વટાણાનું અને બટાકાનું અને ફુલાવરનું શાક બનાવવાનું છે અને ગોટા બનાવવાના છે એટલે મેથી લાવી છે. અને આ વટાણા ફોલે છે આમતા જ લ્યા એ જો ફુલાવર વાટવા જાય છે. અને એક આ બાજુ રમે હર્યા. શું કહે બોલ? એ રિહાન બચ્ચા પાર્ટી પકોડીની પાર્ટી કરી રહ્યા છે બધા. અને આ શું ખાય? આવરી ખવાય. અને બાજુ ટમેટાની પાર્ટી થઈ રહી છે. આ બાજુ પકોડી પાર્ટી ચાલુ છે. તમારે પકોડી ખાવી હોય તો આવી જાઓ. લાવો ચાલો. વટાણાનું શાક બનાવ્યું છે અને ગોટા બનાવ્યા છે. બે વાટકા ખાઈ ગયા એક નહીં ખાધો. અને બાજરી અને ખાવાના રોટલા છે. અમે કંઈ મહેમાન આવ્યા છે બીજી તો લાયા નથી. મીઠાઈ કેવું દેખાય? તો મિત્રો અત્યારે 8:30 વાગી ગયા છે ને હાર્દિકભાઈ હજુ સુધી સૂતા નથી અને એને તો હજુ ફોન જોઈએ છે. રમે રાજુ એ પડી જઈશ. તો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કરે છે? હે મમ ખાવું ના કરાય. આજે તો મહેમાન વધારે આવ્યા છે એટલે વાય પથારી કરી છે. બચ્ચા પાર્ટી અહીંયા સુધી છે. જો વાર્તા માંડી છે એટલે બધા સાંભળી રહ્યા છે. પછી ડોશી લાઈ શું લાઈ? ડોશી મગનો દોડો. મિત્રો અત્યારે વાગી ગયા છે 9. મળીશું કાલ નવા જ વિડીયોમાં. અને આજનો આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળીશું કાલે એક નવા જ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.